હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર અને ખોખરાના લોકોને હવે મારી યાદ તો બિલકુલ નહીં આવતી હોય, હે ને? કેમ કે આટલો સરસ ખુલ્લો રોડ મારા લીધે સાવ સાંકડો થઈ ગયો હતો. મારી આજુબાજુની દુકાનવાળા તો રોજ મને ગાળો દેતા, કેમ કે મારા લીધે તેમનો ધંધો પણ સાવ ઓછો થઈ ગયો હતો. મને તો એમ લાગતું હતું કે હું ખાલી છોકરાઓના ક્રિકેટ રમવા માટે અને બેવડાઓના દારૂ પીવા માટે જ બન્યો છું. મીડિયા પાસે કોઈ જ ટોપિક ના હોય તો હાટકેશ્વર બ્રિજ તો હોય જ. મારી પાસે આવે અને સરસ મજાની સ્ટોરી બનાવે, તંત્ર ઉપર સવાલ ઉઠાવે. એટલે આભાર એ દરેક મીડિયા કર્મીઓનો જેમને મારા પર સ્ટોરીઓ બનાવી મને તોડવા માટે સરકારને મજબૂર કરાવી. હવે હું આઝાદ છું, પણ હજુય હાટકેશ્વરમાં થોડા ઘણા મારા નિશાન છે. થોડા સમયમાં એ પણ હટી જશે. હાટકેશ્વરને લાગેલો ઘાવ થોડા સમયમાં સાવ મટી જશે. હાટકેશ્વરમાં મારા લીધે થતું ટ્રાફિક હવે નહીં થાય. ભગવાનને પ્રાર્થના કે હવે બીજી વાર મારા જેવા બ્રિજ પેદા જ ના થાય. અહીંયા ફટાફટ ચકાચક રોડ બની જાય.